ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આવ જલસાઈ છે ઘરે તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 14 ચાલુ કરીએ. આપણે 10 પૂરા કર્યા, પછી 11, 12, 13 એવા ચેપ્ટરો છે કે જે કોમ્પિટિટિવ એક્ઝામની દ્રષ્ટિએ બહુ ઇમ્પોર્ટન્ટ નથી, અને 14 અને 15 દોલન અને તરંગો અગત્યના છે, એટલે આપણે એને પહેલા લઈ લઈએ છીએ. બરાબર છે? પછી સમય રહેશે એમ આપણે 11, 12, 13 ના પણ જે આઈએમપી મુદ્દાની ચર્ચા કરશું, કારણ કે કોમ્પિટિટિવ દ્રષ્ટિ કે બહુ એટલું ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર નથી. તો ચેપ્ટર 14 દોલનો, તો એની પ્રસ્તાવના મિત્રો તો સમજો દોલનો એટલે શું. તો જો ફિઝિક્સની અંદર અથવા તો આપણે રોજબરોજના જીવનમાં ઘણા પ્રકારની ગતિઓનો આપણે અભ્યાસ કરીએ છીએ. એમાંય વૈજ્ઞાનિક રીતે અમુક ગતિઓ આપણે ભણી ગયા. સૂર્યપથ પર ગતિ ભણ્યા, પ્રક્ષિપ્ત ગતિ ભણ્યા, નિયમિત વર્તુળાકાર ગતિ ભણ્યા. આ 3 પ્રકારની ગતિ તો તમે ઓલરેડી ફિઝિક્સની અંદર પાર્ટ 1 માં ભણી ગયા છો. એમાંની સૂર્યપથ પર ગતિ અને પ્રક્ષિપ્ત ગતિ એવી છે કે જે અપુનરાવર્તિત છે. મતલબ પદાર્થ આમ સૂર્યપથ પર જાતો હોય, પાછો એ માર્ગ ઉપર આવતો નથી. પ્રક્ષિપ્ત ગતિમાં તમે પદાર્થને ફેંકો એટલે પદાર્થ પ્રક્ષિપ્ત ગતિ કરીને ગયો, પછી કઈ પાછો આવતો નથી. એટલે કે અપુનરાવર્તિત, મતલબ પુનરાવર્તન ન થઈ શકે એવી ગતિ છે. ક્લિયર થાય? તો એની સામે અમુક ગતિ છે, આપણે તમે ભણી ગયા નિયમિત વર્તુળાકાર ગતિ. બરાબર? એમાં શું થાય? મને પદાર્થ ત્યાંથી નીકળો, એ વર્તુળાકાર ગતિ કરી પાછો આવ્યો. તો નિયત અંતરાલે પોતાની ગતિનું શું કરે છે? પુનરાવર્તન કરે છે ચોક્કસ સમય અંતરાલે. બરાબર? સૂર્યની આસપાસ થતા ગ્રહોની ગતિ પણ આવા પ્રકારની હોય કે જે ચોક્કસ સમય અંતરાલે પૂર્ણ કરે છે. દાખલા તરીકે આપણે પૃથ્વીનો જ વિચાર કર્યો, તો પૃથ્વી જે સૂર્યની આસપાસ ભ્રમણ કરે, એક રાઉન્ડ કરતા ચોક્કસ સમય અંતરાલ લે, જેને આપણે 1 વર્ષ કહીએ છીએ, તો 365 દિવસ તરીકે ઓળખીએ છીએ. તો આવા ચોક્કસ અંતરાલે પોતાની ગતિનું પુનરાવર્તન કરતું હોય એ બધાને આવર્ત ગતિ કહેવાય. શું કહેવાય? આવર્ત ગતિ. એની સામે અમુક ગતિ એવી છે કે જે પુનરાવર્તન કરે છે, પણ એનો પથ સુરેખ છે. દાખલા કે સાદા લોલકની ગતિ, ઈ પણ શું કરે છે? આમ પુનરાવર્તન કરે છે ને. આના મધ્યમાન સ્થાનની આજુબાજુ દોલન કરતો એટલે સુરેખ પથ પર એની ચોક્કસ નિયમ સંતરાળને ગતિ થતી હોય. નાનપણમાં તમે હિંચકા ખાતા હશે, પાણામાં ઝૂલાય છો, એવા પણ આવા પ્રકારની ગતિ થાય છે. તો આવી ગતિને દોલિત ગતિ કહેવાય. દોલિત ગતિમાં શું જોવા મળે છે કે ચોક્કસ પ્રકારના સુરેખ પથ પર એટલે કે મધ્યમાન સ્થાન જેવું હોય કે જેને અનુલક્ષીને આવા પ્રકારની દોલિત ગતિ કરે. આ દોલન ગતિ છે એટલે એને દોલન કહેવાય છે. આપણા ચેપ્ટરનું મુખ્ય નામ છે, જેનો આપણે ખૂબ અભ્યાસ કરવાનો છે. ફિઝિક્સમાં ઘણી બધી રચનાઓ એવી છે કે જેને સમજવા માટે દોલન ગતિનો ગુણધર્મ આપણે સમજવો પડે. આવા દોલન ગતિ એટલે સિમ્પલી સમજો, પાણીની અંદર બોટ જતી એટલે બોટ ઉપર નીચે થઈ દોલન ગતિ કહેવાય. બરાબર છે? હવામાં તમે જ્યારે હું બોલું છું તમને સંભળાય છે, ખરેખર શું છે કે હવાના કણો છે એ શું કરશે? મધ્યમાં સાથે દોલન કરે છે. હવે આ દોલન જો ઝડપથી થતો હોય, બોટમાં જે થતો હોય ધીમા હોય, સાદા દોલકમાં ધીમા હોય, પણ હવામાં કંપનો જે દોલન છે ખૂબ ઝડપથી થતી હોય. તો જ્યારે દોલિત ગતિ ખૂબ ઝડપથી થાય ને એને કંપન કહીએ. આપણે શું કહીએ? કંપન. એટલે કંપન અને દોલિત ગતિ એક જેવું જ છે, પણ ઓલું ઝડપથી થતું હોય, આ શું થતું હોય? ધીમે ધીમે થતું હોય. ક્લિયર થાય છે? તો દોલન ગતિ શું છે, કંપન ગતિ શું છે, એનો અભ્યાસ કરવાનો. એની સાથે સંકળાયેલી જે કે અમુક ભૌતિક રાશિઓ છે, આવર્તકાળ છે, આવૃત્તિ છે, કોણીય વેગ છે, કોણીય ઝડપ છે, આ બધી ભૌતિક રાશિનો અભ્યાસ પણ આપણા ચેપ્ટરમાં કરવાનો. એટલે આ ચેપ્ટરમાં દોલન ઉપર આપણે ફોકસ કરવાનું છે. દોલનમાં સૌથી સરળ એને કહેવાય સરળ આવર્ત દોલન અથવા તો સરળ આવર્ત ગતિ. એનો મુખ્ય અભ્યાસ આપણે અહીં કરશું. તો આ ચેપ્ટરનો પહેલો ટોપિક જે છે, આમે વાતની તમને પ્રસ્તાવની કે આપણે ચેપ્ટરમાં શું ભણીશું. બરાબર? હવે એમાં એ લોકોએ પહેલા ટોપિકની અંદર જે ચર્ચા કરી છે ઈ ટોપિક છે આવર્ત અને દોલિત ગતિ. એટલે ડિટેલમાં આવે સમજો, હું તમને ઝડપથી સમજાવું. તો આવર્ત અને દોલિત ગતિનો મેઇન ડિફરન્સ મિત્રો એક વાક્યમાં સમજી લો કે જ્યારે તમારો ગતિ માર્ગ ચોક્કસ સમયાંતરાલે માત્ર પુનરાવર્તન કરતો હોય, પુનરાવર્તન માત્ર થતું હોય તો એને આવર્ત ગતિ કહેવાય. પણ દોલિત ગતિ એટલે કે જ્યાં કોઈ મધ્યમાં એવું સ્થાન હોય કે જેની આસપાસ આ પ્રકારની ગતિનું પુનરાવર્તન થતું હોય, તો એને દોલિત ગતિ કહેવાય અથવા તો દોલન ગતિ કહેવાય. સમજે?
આમાં કોઈ મધ્યમાં સ્થાન બાંધ ન હોય, એની આસપાસ દોલત થતું કઈ નહીં, ચોક્કસ સમય અંતરાલે પોતાની ગતિનું પુનરાવર્તન કરતા. દાખલા ટેક્સ્ટબુકમાં તમને 3 પ્રકારની ગતિના આલેખ બતાવ્યા કે ભાઈ સ્થાન વિરુદ્ધ અને ઊંચાઈ, જમીનથી ઊંચાઈ તો સમયના 3 પ્રકારના આલેખની ચર્ચા જો તમને દેખે. એમાં પેલો જે આલેખ છે એવો છે કે માની લો કે કોઈ કીટક છે, ઈ કોઈ ઢાળની સપાટી પર ઉપર ચડે છે, પાછું ઘસરી નીચે આવે છે, કલાકાઓ નીચે જાય છે, પાછું ચડે પાછું નીચે આવે છે. એવા સંજોગોમાં એનો જે ઊંચાઈ, જમીનથી ઊંચાઈ અને પાછું આવે જમીનની સપાટી એટલે 0 લેવલ, આ ઊંચાઈનો એટલે સ્થાનાંતર ગુણોત્તર તો એ જ કહી દીધું. અને આ સમય તો વળી પાછું ઉપર ચડે, વળી પાછું નીચે આવે. અને સ્વાભાવિક છે અહીંયા તમને એક વસ્તુ દેખાય કે અહીંયા સમય અંતરાલ વધારે ઉપર જવાનું, કારણ કે ગુરુત્વાકર્ષણ વિરુદ્ધને કાર્ય કરવામાં વધારે બળની જરૂર પડે, વધારે સમય લાગે. એની સામે પછીથી ઘસરીને આવે એટલે સમય એટલો બધો ન જાય, આવી તો જમીન ઉપર પણ સમય અંતરાલ દેખાય નાનો દેખાય, ચોક્કસ રીતે જોયું. આ ત્રિકોણ હરખેરખા ન માર દેતા, જેટલા સમયમાં ઉપર જાય એટલા સમય નીચે નથી આવતું. તમે ઉપર જાવ તો ગુરુત્વાકર્ષણ વિરુદ્ધ કાર્ય કરવાની વાત છે. તમે ઘણી વાર પર્વત ચડ્યા છો, માને જૂનાગઢમાં હોય ને ખબર ગિરનાર ચડો તે ચડવામાં વધારે સમય લાગે, ઉતરવા તમે એટલો નથી લાગતો. કારણ કે ચડવામાં તમે ગુરુત્વાકર્ષણ વિરુદ્ધ જાઓ છો, ઉતરો ત્યારે ગુરુત્વાકર્ષણની દિશામાં રોટોરની બોડી દિશામાં લાગતું ઓછા વડે તમે નીચે આવે, આ સમય અંતર નાનો હોય નીચે આવે, વળી પાછું ઉપર એટલે સમય વધારે લાગે. તો અહીંયા સમજો ગતિનું ચોક્કસ સમય અંતરે પુનરાવર્તન થાય છે અને આને આવર્ત ગતિ કહેવાય. તો મધ્યમાં સ્થાનની આજુબાજુ એવું કંઈ છે ને. બીજું ઉદાહરણ જે એમાં આપ્યું છે, ઈ કોઈ બાળક છે, મને છોકરો છે, એક પગથિયું છે કે જમીન ઉપર કોઈ પગથિયા ઉપર ચડે, વળી પાછો નીચે આવે. તો માન્ય જમીન ઉપર ઉપર થોડી વાર, વળી પાછો પગથિયા ઉપર ચડે એટલે થોડા અંતર ચડી ગયો, પછી પગથિયા ઉપર થોડી વાર ઊભો રહે, પાછો ઈ નીચે આવે, પાછો જમીન ઉપર ઊભો રહે, પાછો થોડા સમય અંતરાલે ચડે છે, પાછો ઈ જમીન થોડી વાર પગથિયા ઊભો રહે, પછી નીચે ઊભો રહે. તો એવા પ્રકારના આલેખ આમ બને કે ભાઈ ચડવામાં એને ખૂબ ઓછા સમયમાં ચડી જવાનો, આ સમીકરણ ચડ્યો, પછી પગથિયા ઉપર આટલો સમય ઊભો રહ્યો, વળી પાછો નીચે ઉતર્યો. બરાબર. તો આ પ્રકારનો આલેખ એનો જમીનથી ઊંચાઈ વિરુદ્ધ સમયનો આલેખ ની પ્રકારની પરિસ્થિતિ મળે. તો આ પણ આવર્ત ગતિ છે. અહીંયા કોઈ મધ્યમાં સ્થાન નહીં, એની આજુબાજુ ગતિ કરે એવો કોઈ ઉલ્લેખ છે નહીં. ત્રીજો જે આલેખ છે કે તમે ઓલા ટપાકિયા રમો ને, દડો હોય એને જમીન પથરાય ઉતરાળા આપણે થાપ મારી, તો જમીન અને આપણી હથેળી વચ્ચે જે દડો ગતિ કરે છે એ ટપાકિયા પદ્ધતિથી તમે ગતિ કરાવો તો એનો આલેખ આમ પરવલય આકારનો. પણ એમાં સમજો ઉપર આવે ત્યારે વધારે સમય લે, પછી તમે અહીંયા હાથ તમે દોર નાખો ટપ તરફથી, તો આ સમય અંતરાલ વધુ છે, આ સમય અંતરાલ ઓછો છે, કારણ નીચે જે ગુરુત્વાકર્ષણની દિશામાં કાર્ય કરે, ઉપર આવે વિરુદ્ધ, વળી આ સમય વધારે, આ સમય ઓછો. હવે તમને એમ થાય સાહેબ અહીંયા પરિસ્થિતિ હતી તો આલેખ આ સીધો છે, અહીંયા તમે વક્ર ઉતાવ મતે પરવલયાકાર. તો અહીંયા સમજો કે જંતુ પોતે બળ લગાડે છે કે જે સ્થાનાંતરની દિશામાં લાગે. અહીંયા ન્યૂટનના ગતિના બીજા નિયમ મુજબ ગતિ થઈ છે, બરાબર ને. એક પ્રકારની પ્રક્ષિપ્ત ગતિ જે ઉદાહરણ, પ્રક્ષિપ્ત ગતિમાં કેમ પરવલયાકાર થાય, એટલા માટે પરવલયાકાર મળે. એટલે અહીંયા જે ઊંચાઈનું સૂત્ર છે આ લખવાનું રહે ut + 1/2 gt² અને ut - 1/2 gt². મતલબ જ્યારે ઉપર જતો હશે ત્યારે ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ જાય છે એટલે માઈનસ g, અને નીચે આવતો છે ગુરુત્વાકર્ષણની દિશામાં પ્લસ gt². તો આ સૂત્ર કેના જેવું છે આમ જો તો ગણિતમાં ભણે તો ax + bx² પરવલયનું આવું સમીકરણ, બરાબર છે. એના જેવું સમીકરણ અહીં x અહીં t એટલે ચલ છે, અહીં x ચલ છે, y એટલે ઊંચાઈ છે. ક્લિયર થાય છે. એટલે એ સંદર્ભમાં કયા ગતિમાં કેવો મળે પરવલય મળે. પણ આ ત્રણેય ગતિ છે આવર્ત ગતિ છે. અહીંયા કોઈ મધ્યમાં સ્થાન છે નહીં, એની આસપાસ દોલત એવું કંઈ છે નહીં. તો આ ત્રણેય આવર્ત ગતિના ઉદાહરણો છે. એની સામે દોલિત ગતિ એટલે શું થાય કે અમુક ગતિ એવા પ્રકારની હોય કે જેમાં ગતિમાં કોઈ એવું મધ્યમાં સ્થાન હોય કે જેને સંતુલિત સ્થાન કહેવાય. એટલે કે એવું સ્થાન મળે કે જો જ્યાં પદાર્થને તમે રાખી દો ને તો કાયમ માટે સ્થિર રહે. કે દાખલા તરીકે ચિત્રણ થતે પણ આપણે દોરી માની લોલક છે, લોલકનું આમ કહેવાય મધ્યમ. માની લો તમે દોરી છે, દોરી નીચે ગોળો બાંધી દીધો, મેં આ જગ્યાએ રાખી દીધું તો કાંઈ નહીં.
કાંઈ થશે જ નહીં, કોઈ પ્રકારના દોલન થશે નહીં. અહીંયા પડ્યો હશે તો એમ નમ સ્થિર ને સ્થિર જ હશે, ગમે એટલો સમય જશે. પણ હવે તમે કાલ્પનિક વિચાર કરો, ઘણી વાર પ્રયોગ કર્યો, પણ હવે હું જો આ દોલકને અહીંયા લાવી દઉં માથે પકડી અને હવે મૂકી દઉં તો હું થાય? તો સ્વાભાવિક છે કે આમ દોલન કરશે. તો હવે તમે જ્યારે આ કર્યું, તમે અહીંયા લાવી મૂકી દીધું, પછી જે કાંઈ બળ લાગ્યું એ ક્યાં લાગ્યું? અહીંયા હશે ત્યારે બળ તો જ આમ આવ્યું, અહીંયા આવશે ત્યારે બળ. એટલે આમ જો અહીંયા દોલન ગતિમાં મધ્યમાન તરફ એક પ્રકારનું બળ લાગે કે જેની અસર હેઠળ એ મધ્યમાન સ્થાનની આસપાસ દોલન કરે છે. એટલે આને આવર્ત ગતિ કહેવાય, કારણ કે ગતિમાનનું પુનરાવર્તન જ કરે છે. તો જ્યારે તમને આવી પરિસ્થિતિ જોવા મળે કે ભાઈ મધ્યમાન સ્થાનની આસપાસ મધ્યમાન સ્થાન તરફ લાગતા બળની અસર હેઠળ એ પદાર્થ આવા પ્રકારનું દોલન કરતો હોય તેને દોલિત ગતિ કહેવાય. ક્લિયર થાય છે? તો દોલિત ગતિમાં તમારો જે ગતિ માર્ગ છે એ માર્ગમાં આવું એક બિંદુ હોય છે, જેને મધ્યમાન સ્થાન કહેવાય. એટલે કે મધ્યમાન સ્થાનની આસપાસ તમારી ગતિમાનનું જો પુનરાવર્તન થતું હોય તો એને દોલિત ગતિ કહેવાય. મિત્રો સમજો કે દરેક આવર્ત ગતિ દોલિત ગતિ નો કહેવાય. એટલે દરેક આવર્ત ગતિને દોલિત ગતિ કહેવાય નહીં, પણ દરેક દોલિત ગતિને આવર્ત ગતિ કહી શકાય. આ મુદ્દા સમજો કે દરેક દોલિત ગતિને આવર્ત ગતિ કહેવાય, કારણ કે આવર્ત ગતિનો ગુણધર્મ દેખાડી એટલો છે કે નિશ્ચિત સમય અંતરાલે પોતાના ગતિ પથનું અથવા તો ગતિનું પુનરાવર્તન કરવું. આ તો નિશ્ચિત સમય અંતરાલે પુનરાવર્તન તો કરે જ છે, બરાબર? ગ્રહી પુનરાવર્તન કરે વર્તુળાકાર ભ્રમણ કરતું. પણ દોલનમાં શું હોય? નિશ્ચિત બિંદુની આસપાસ એવી પરિસ્થિતિ અહીંયા છે નહીં. એટલે દરેક દોલિત ગતિને આવર્ત ગતિ કહી શકાય, પણ દરેક આવર્ત ગતિને દોલિત ગતિ કહી શકાય નહીં. કારણ કે દોલિત ગતિની આવશ્યક શરત છે કે એ મધ્યમાન સ્થાનની આસપાસ પોતાનું ગતિનું પુનરાવર્તન કરે. અને અહીંયા એક ચોક્કસ પ્રકારનું બળ જોવા મળે કે જે બરાબર મધ્યમાન સ્થાન તરફ જ લાગતું હોય એવી કોઈ પરિસ્થિતિમાં હોવી જરૂરી નથી. તો હવે આ દોલિત ગતિ થતી હોય મિત્રો, ત્યારે જો એની આવૃત્તિ એટલે 1 સેકન્ડમાં થતા દોલનની સંખ્યા જો બહુ વધારે આવી જાય તેને કંપન કહેવાય. શું કહેવાય? કંપન. કંપન એટલે બીજું કાંઈ નથી. હું દાખલા બોલું છું તને સંભળાય તો હવાના કણો મધ્યમાં સ્થાને દોલન કરે, પણ દોલન એટલા ઝડપથી હોય એટલે એને કંપન કહેવાય. બરાબર? ગિટાર વગાડતો હોય તો ગિટારના તારથી દોલન ગતિ કરતા હોય, પણ એ શું હોય? ખૂબ જ ઊંચી આવૃત્તિ દોલન કરતા હોય એટલે એને શું કહેવાય? કંપન. જ્યારે દોલિત ગતિ ખૂબ ઝડપથી એટલે કે એકમ સમયમાં એના દોલનોની સંખ્યા ખૂબ વધી જાય તો એને કંપન ગતિ તરીકે ઓળખવામાં આવે. અને જો નિશ્ચિત હોય તેને દોલિત ગતિ તરીકે ઓળખવામાં આવે. તો આ બે વચ્ચેનો આ મેજર ડિફરન્સ છે. બરાબર? આવર્ત ગતિ અને દોલિત ગતિ. જો મિત્રો આખો તમારે વર્ણન કે અમે આલેખ વાલેખ તમે ટેક્સ્ટમાં સમજાવવા માટે આપણા મગજમાં એટલું ક્લિયર રહેવું જોઈએ કે ત્યારે તમને ક્યાંય એવું જોવા મળે કે ગતિમાન ગમે એવો હોય. સમજી લો, માનો કોઈ વ્યક્તિ સાયકલિસ્ટ છે કે આમ ફેરે જતો હોય, પણ નિશ્ચિત સમયગાળે જો પોતાની ગતિનું પુનરાવર્તન કરતો હોય એટલે એને આવર્ત ગતિ કહેવાય. એ નથી. બરાબર? કોઈ પણ ગતિમાનનો આકાર ગમે હોય, ગોળ હોય, આવો વિચિત્ર હોય, ગમે, પણ નિયત સમયગાળામાં પદાર્થ એનો જે કાંઈ ગતિ માર્ગ છે એમાં એનું પુનરાવર્તન ચાલુ રાખે તો એને કહેવાય આવર્ત ગતિ. પણ જો આવી ગતિમાં એવું કોઈ મધ્યમાન સ્થાન જેવી વ્યાખ્યાયિત કરી શકાય કે એવું તમને જોવા મળે કે ચોક્કસ સ્થાનની આજુબાજુ જ એ પદાર્થ ગતિ કરે રાખે છે તો એને કહેવાય દોલિત ગતિ. અને આ દોલિત ગતિમાં જો એકમ સમયમાં દોલનોની સંખ્યા વધારે હોય તો એને કહેવાય કંપન ગતિ. ક્લિયર છે? તો આના પર એક વસ્તુ નક્કી છે કે દરેક દોલિત ગતિ આવર્ત ગતિ ગણાય, પણ દરેક આવર્ત ગતિને દોલિત ગતિ કહી શકાતી નથી. આટલા મુદ્દા આપણા મગજમાં ક્લિયર થવા જોઈએ. બરાબર? આ કોઈ થિયોરિટિકલ આખો પૂછાય જાય એવો કોઈ મુદ્દો છે જ નહીં, પણ આનું જ્ઞાન હોવું જોઈએ. તમને ડિફરન્સનો ખ્યાલ હોવો જોઈએ કે આવર્ત ગતિ કોને કહેવાય અને દોલિત ગતિ કોને કહેવાય. હવે જો આવર્ત ગતિને આવર્ત વિધેય સાથે સાંકળી શકાય, બરાબર? એની ચર્ચા આપણે મેથેમેટિક્સ કરી એમાં જોઈએ
એટલે હવે બીજો મુદ્દો છે કે આવા પ્રકારની ગતિઓ સાથેનું રાશિઓ સંકળાયેલું છે. સ્થાનાંતર, આવૃત્તિ, આવર્તકાળ, તો આ બધું શું છે એનો અભ્યાસ હવે આપણે કરવાનો. ક્લિયર? આવર્ત ગતિ અને દોરિત ગતિના બે ત્રણ મુદ્દાઓ જે ખાસ બોલ્યો એ તમારા મગજમાં ક્લિયર હોવા જોઈએ ખાસ. તો હવેનો મુદ્દો જે છે ઈ છે આવર્તકાળ. જો કે આ કોઈ નવી નથી, આમ જો તો તમે 9મા ધોરણમાં ક્યાંક આવ્યો તો ઈ છે આવર્તકાળ અને આવૃત્તિ. કારણ કે ઇંગ્લિશમાં પીરિયડ અથવા ફ્રીક્વન્સી કહેવાય. આવૃત્તિનો સિમ્બોલ છે આ સિમ્બોલ જે દેખાય ને મિત્રો, આ v નથી, આને ન્યુ બોલાય. શું બોલાય? ન્યુ. હો, આ શું બોલાય? ન્યુ. આ 9મા ધોરણમાં જ્યારે ભણ્યા છે કે આવૃત્તિની સંજ્ઞા સિમ્બોલ લે છે, ફ્રીક્વન્સી બોલી સ્ક્રોલ લે. આપણી અત્યારની હવે ટેક્સ્ટ બુકમાં બધી જગ્યાએ સિમ્બોલ શું છે? ન્યુ. એટલે તમે રેફરન્સ બુક વાંચો તેમાં ન્યુ હોય, ક્યાંક એફ હોય, બંને વસ્તુ એક જ છે. એટલે આવૃત્તિ માટે એફ વાપરી કે સ્મોલ એફ અને ન્યુ પણ વાપરી શકાય છે. તો પહેલા આપણે આવર્તકાળ ને પછી આપણે આવૃત્તિ જોઈએ. તો આવર્તકાળ એટલે શું ભાઈ? તો આપણે કીધું આવર્તકાળ એટલે શું ભાઈ? કે નિશ્ચિત સમય અંતરાલમાં પદાર્થ પોતાના ગતિ માર્ગ ઉપર પાછી ગતિ ચાલુ કરે, પોતાના ગતિમાનનું પુનરાવર્તન કરે. તેના પછી જે લઘુત્તમ સમય અંતરાલમાં પદાર્થ પોતાની ગતિનું પુનરાવર્તન કરતો હોય એને આવર્તકાળ કહેવાય. સમજાણું? શું લખાય છે? જે લઘુત્તમ સમય અંતરાલમાં પદાર્થ પોતાની ગતિનું પુનરાવર્તન કરતો હોય તેને આવર્તકાળ કહે છે. એની સંજ્ઞા છે ટી. તારો એકમ શું છે? એક પ્રકારનો સમય છે ને, સમય એટલે એક પ્રકારનો સમય અને એકમ શું હોય? સેકન્ડ. પણ હવે ઘણા કંપન ગતિ એવી કેટલી ઝડપથી થતી હોય તેનો સમય તો સેકન્ડની સાપેક્ષમાં બહુ નાનો હોય. તેવા સંજોગોમાં ઘણી જગ્યાએ માઇક્રો સેકન્ડ. શું? માઇક્રો સેકન્ડ. સેકન્ડ ને ખાલી એસ લખાય, માઇક્રો સેકન્ડ ને મ્યુ એસ. શું બોલાય? મ્યુ એસ તરીકે રજૂ કરી શકાય. તો એની સામે ઘણા એવાય આવર્ત ગતિઓ જે બહુ વધારે હોય. બરાબર? આપણે ધૂપકે ધૂપે દર 76 વર્ષે આપણને દેખાય. એનો મતલબ શું? એનો આવર્તકાળ 76 વર્ષનો થયો. એટલે આવર્તકાળનો એસઆઈ એકમ સેકન્ડ ગણે. પછી તો વ્યવહારમાં અમુકના આવર્તકાળ વર્ષમાં હોય, દિવસમાં હોય, સેકન્ડમાં હોય, માઇક્રો સેકન્ડ હોય, નેનો સેકન્ડમાં હોય. ક્વાર્ટઝ સ્ફટિકના દોલનો છે એ માઇક્રો સેકન્ડ છે, એનાથી નાના પણ હોય. ક્વાર્ટઝ સ્ફટિક એટલે તમને ખબર છે ઘડિયાળની અંદર એ વપરાય, જેના આધારે ક્વાર્ટઝ કંપની ઘડિયાળ છે ને મોરબીમાં છે. તે ક્વાર્ટઝના સ્ફટિકોના દોલનની સાથે સમયનું માપન થાય. બરાબર? સમયની ચોક્કસતા માપવી હોય આપણે ત્યારે ઘડિયાળ કંપનીના માર્કેટમાં 100 રૂપિયાની મળે છે. આખી મશીનરી છે. પણ જે સેકન્ડ ખરેખર ડિફાઇન કરવામાં આવે છે એ પદ્ધતિમાં એક સેકન્ડ કોને કહેવાય? ક્વાર્ટઝના સ્ફટિકોની અંદર પરમાણુના દોલનના આધાર નથી થતો. એ સમય બહુ નાનો, એટલે માઇક્રો કે નેનો સેકન્ડના ક્રમનો હોય. એટલે ટૂંકમાં આવર્તકાળનો એકમ સમયનો કોઈ પણ એકમ આવે એવું જરૂર ને. સેકન્ડ હોઈ શકે, કલાક હોઈ શકે, દિવસે હોઈ શકે, વર્ષે હોઈ શકે. નાનામાં જો તો માઇક્રો સેકન્ડ હોઈ શકે, નેનો સેકન્ડ હોઈ શકે. બરાબર? તો આવર્તકાળ એટલે જે લઘુત્તમ સમય અંતરાલમાં પદાર્થ પોતાની ગતિનું પુનરાવર્તન કરે એને આવર્તકાળ કહેવાય. અને આવર્તકાળના વ્યસ્તને આવૃત્તિ કહે. અને આવૃત્તિની એટલે આવર્તકાળનો વ્યસ્ત. બરાબર? અને આ બીજી રીતે આની વ્યાખ્યા એમ કહી શકાય કે એકમ સમયમાં થતા પુનરાવર્તનો ની સંખ્યાને શું કહેવાય? આવૃત્તિ. એકમ સમયમાં એક સેકન્ડ. હવે ઘણા સેકન્ડ નો હોય તો સેકન્ડ નો ઇન્વર્સ થાય. વર્ષ હોય તો 1 યર ઇન્વર્સ થાય. એટલે ખાલી ને એક સેકન્ડ શબ્દ ન લખતો આપણે શું લખીએ? એકમ સમયમાં. એકમ સમયમાં થતા પુનરાવર્તનોની સંખ્યા. પછી દોરિત ગતિ તો દોલનોની સંખ્યા, આવર્ત ગતિ તો પરિભ્રમણની સંખ્યા. એક ગોળાકાર ગતિ છે એકમ સમયમાં પરિભ્રમણની સંખ્યા બોલે. દોલક હોય તો એકમ સમયમાં દોલનોની સંખ્યા. પણ ઇન્સર્ટ બધું કહેવાય શું? પુનરાવર્તન ગતિ. પુનરાવર્તન એટલે વ્યાખ્યામાં ભાઈ એકમ સમયમાં થતા
પુનરાવર્તનોની સંખ્યાને શું કહેવાય? આવૃત્તિ. આવૃત્તિ એટલે આવર્તનનો વ્યસ્ત. સમય જેને એકમ થાય સેકન્ડ ઇન્વર્સ. પછી ઓલું દિવસમાં તો ડે ઇન્વર્સ થાય. વર્ષમાં તો વર્ષ ઇન્વર્સ એટલે કે ટૂંકમાં 1/સેકન્ડ એટલે કઈ હું સેકન્ડ ઇન્વર્સ રેસ ટુ માઈનસ 1 તો 1 સેકન્ડ. પણ રેડિયો તરંગના શોધક હર્ટ્ઝ ની યાદમાં આવૃત્તિનો એકમ હર્ટ્ઝ પણ રખાય. શું રખાય? હર્ટ્ઝ. એની સંજ્ઞા છે Hz. H મોટો, Z નાનો. એટલે આવૃત્તિને હર્ટ્ઝમાં પણ માપી શકાય છે. આવૃત્તિનો SI એકમ હર્ટ્ઝ અથવા તો સેકન્ડ ઇન્વર્સ. પછી તમે દિવસ તો ડે ઇન્વર્સ કરી હોય, વર્ષ ઇન્વર્સ કરી શકે. એ બધા આપણા વ્યવહારિક એકમો SI પદ્ધતિ મુજબ હર્ટ્ઝ અથવા તો સેકન્ડ ઇન્વર્સ હોય. બરાબર? પછી આના પારિમાણિક સૂત્ર બી નહીં આપણે ઓલરેડી બીજા ચેપ્ટર ભણી ગયા, અત્યારે રિવિઝન કરતા નથી. ઇન શોર્ટ આપણે આ ટોપિક 2 ભાગમાં પૂછાય હોય છે એટલે તૈયારી કરવાનો. થિયોરિટિકલી પણ બેની વ્યાખ્યા ખાસ સમજો. જે લઘુત્તમ સમય અંતરાલમાં પદાર્થ પોતાની ગતિનું પુનરાવર્તન કરે એ લઘુત્તમ સમયગાળાને આવર્તકાળ કહેવાય. અને એકમ સમયમાં થતા પુનરાવર્તનની સંખ્યાને અથવા તો આવર્તકાળના વ્યસ્તને આવૃત્તિ કહેવાય. આનો એકમ સેકન્ડ, આનો સેકન્ડ ઇન્વર્સ અથવા તો હર્ટ્ઝ. રેડી? ઓકે. આવર્તકાળ અને આવૃત્તિની વાત થઈ. બરાબર? એના આધારે નાનું ઉદાહરણ છે જોઈ. ઉદાહરણ એટલા માટે કે ભાઈ આવર્તકાળ કે આવૃત્તિ હંમેશા પૂર્ણ ગુણાંકમાં જ હોય એવું જરૂરી નથી. એવું સમજાવતું તમને ઉદાહરણ. બરાબર? કે મને 1, 2, 3 સેકન્ડ એવું કઈ જરૂરી નથી. પોઈન્ટમાં કે અપૂર્ણાંકમાં હોય શકે છે. જો ઉદાહરણ 14.1 તો રકમ છે સામાન્ય રીતે માનવ હૃદય 1 મિનિટમાં 75 વખત ધબકતું જણાય. એટલે એકમ સમયમાં પુનરાવર્તન સંખ્યા એટલે આવૃત્તિ જેવી કહેવાય. બરાબર? 1 મિનિટ આપ્યો સમયનો, 1 મિનિટમાં 75 વખત ધબકતું જણાય તો તેની આવૃત્તિ અને આવર્તકાળની ગણતરી કરો. તો આપણે 14.1 આપણે શું લખી? અહીં ધબકારાની આવૃત્તિ તો ન્યુ બરાબર કેટલું આવ્યું? 75 પ્રતિ મિનિટ આવ્યું. વ્યાખ્યા મુજબ એકમ સમય 1 સેકન્ડમાં ગણે. આપણે સેકન્ડ તો હર્ટ્ઝ લખવું મારે એકમ સમયમાં 1 સેકન્ડ એના માટે હર્ટ્ઝ હોવું. તો મિનિટને સેકન્ડમાં ફેરવી નાખો એમ થાય 60. અને 75 ભાગ્યા 60 કરો શું આવી જવું? કરી જો કેલ્ક્યુલેટરમાં 75 ભાગ્યા 60 કરો તે હું જોઈ લઉં છું 1.25 તો 1.25 સેકન્ડ ઇન્વર્સ અથવા તેને હું લખે 1.25 હર્ટ્ઝ. તો આવૃત્તિ છે. હવે આવર્તકાળ કારણ કે રકમમાં એકમ સમયમાં ધબકારની સંખ્યાનો આપણે સીધી આવૃત્તિ તો આવર્તકાળ ગોતવો હોય તો જેમ આવર્તકાળનો વ્યસ્ત આવૃત્તિ તો આવર્તકાળનો આવૃત્તિનો વ્યસ્ત તો 1/1.25 અને સાદું બધું કેટલું થઈ જાય? 0.8. બરાબર? બરાબર? 0.8 સેકન્ડ શું થશે? આવર્તકાળ. ઓકે? જોઈ નાખો, સ્ક્રીનશોટ લઈ લેજો. રેડી? મિત્રો હવે પછીનો જે મુદ્દો છે સ્થાનાંતર. તો અહીંયા હવે વિશિષ્ટ સમજવાનું છે કે આપણને સ્થાનાંતર એટલે આપણા મગજમાં એક વસ્તુ ક્લિયર છે કે પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને સ્થાનાંતર કહેવાય. એવું આપણે ચેપ્ટર નંબર 3 અને 4 માં જોયું છે. પણ ત્યારે આપણે ગતિ વિજ્ઞાન ભણતા તો હવે એક વ્યાપક અર્થઘટન સ્થાનાંતર એટલે માત્ર પદાર્થના સ્થાનમાં ફેરફાર એ જ સ્થાનાંતર નથી. કોઈ પણ પ્રકારની ગતિ થતી હોય ત્યારે કોઈ પણ ભૌતિક પરિબળ હોય જે સમય સાથે બદલાતું હોય એને ફિઝિક્સની ભાષામાં સ્થાનાંતર કહેવાય. બરાબર? દાખલા તરીકે કોઈ દડો છે સપાટી પર ગતિ કરે છે તો એનું સ્થાનાંતર એટલે પ્રારંભિક સ્થાનથી લઈને જે તે સમય એને કાપેલું અંતર એટલે સ્થાનાંતર કે બરાબર ચાલે. એ રીતના આપણે કોઈ સ્પ્રિંગ હોય એ સ્પ્રિંગને મેં આમ જોડી કરી દીધી. હવે મેં અહીંયા બ્લોક જોડી દીધો તો અત્યારે સંતુલન સ્થિતિમાં
હવે બ્લોકને આમ ખસેડવામાં આવે છે તો એવા સમયે આનું સ્થાનાંતર માપવાની વાત હોય તો અહીંથી ન મોકલે. હમણાં મેં સ્ટીલના દળને અહીંથી એમ ગોબરાયો હોય તો જે તે સમયનું અંતર કાપો દીધું હંમેશા પ્રારંભિક સ્થાનથી ગણી. એટલે પ્રારંભિક સ્થાનથી એને કાપેલું આ જે અંતર છે સૂર્યપથ પર એને આપણે સ્થાનાંતર કહી. ઇટ્સ ઓકે. પણ અહીંયા પરિસ્થિતિ છે કે હું આ બ્લોકને ગતિ કરાવું તો એવા સમયે એનું સ્થાનાંતર અહીંથી ન મપાય. ક્યાંથી મપાય? અહીંથી. એટલે તમારી પરિસ્થિતિ મુજબ તમારું ઉદ્ગમ બિંદુ ક્યાં લેવું એ તમારે નક્કી કરવાનું છે. ક્લિયર થાય કે આવા પ્રકારની ગતિ થતી હોય તો અહીંયા ચલ પરિબળ શું છે કે અહીંથી એને કાપેલું અંતર જ છે ચલ પરિબળ. પણ એની સામે સમજો લોલક હોય અહીંયા દોલન કરતું હોય તેમાં જે તે સમયે ખૂણો બદલાય. શું બદલાય? ખૂણો. એટલે અહીંયા અંતર છે સ્થાનાંતર એટલે પ્રારંભિક સ્થાનથી જે તે સમયે એને કાપેલું અંતર સ્થાનાંતર કહેવાય. તો અહીંયા એનું સ્થાન બદલાય છે સમય સાથે. અહીંયા સ્થાન બદલાય છે પણ અહીંયા ખૂણો બદલાય છે. તે રીતના અલગ અલગ જગ્યાએ માની કે તમે વિદ્યુત પરિબળની વાત કરતા હોય તો કેપેસિટર છે એ વિદ્યુત ભારિત થાય વળી પાછું ડિસ્ચાર્જ થતું પાછું વિદ્યુત ભાર થતું પાછું ડિસ્ચાર્જ થતું. તો જ્યાં શું બદલાતું હોય કેપેસિટર પરનો વિદ્યુત ભાર સમય સાથે બદલાતો હોય તો ન્યા સ્થાનાંતર કોનું થાય કે ભાઈ વિદ્યુત ભારનું થાય. અહીંયા કોનું થાય? ખૂણાનું થાય. અહીંયા કોનું થાય? અંતરનું થાય. એમ વિદ્યુત ચુંબકીય તરંગ હોય તો વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના સદિશો સમય સાથે બદલાતા હોય તો એનું સ્થાનાંતર કહેવાય. ઇન શોર્ટ કે સ્થાનાંતરનો વ્યાપક અર્થ એવો થાય કે તમારી સામે રહેલી પરિસ્થિતિમાં કયું ભૌતિક રાશિ કે ભૌતિક પરિબળ સમય સાથે બદલાય છે એને આપણે એક સ્થાનાંતરિત વિધેય તરીકે લઈએ. વાજે વાત કરતા હતા મિત્રો એ ચોક્કસ સ્થાનાંતર જ હતું એટલે એને આપણે વાય વડે દર્શાવતા. હવે અહીંયા સ્થાનાંતર એક નિશ્ચિત નથી. સ્થાનાંતર છે એક સમયનું વિધેય છે એટલે એના માટે સિમ્બોલ આવે f of t. f of t એક તરીકે ગમે હોય છે. દાખલા કે અહીંયા છે અહીંયા કોણ બદલે સ્થાન તો હું x of t લખીશ. અહીંયા કોણ બદલાય ખૂણો તો હું લખીશ θ of t. એમ બે શું કીધું કેપેસિટર પર હું બદલાય વિદ્યુત ભાર તો શું લખાય q of t. એટલે સમજાય ને આ એક જનરલ સંજ્ઞા છે કે વિધેય. પણ વિધેય તરીકે સ્થાનાંતરમાં સ્થાને હોઈ શકે, વિધેય તરીકે ખૂણો હોઈ શકે, વિધેય તરીકે કેપેસિટરનો વિદ્યુતભાર q હોઈ શકે, વિધેય તરીકે વિદ્યુત ચુંબકીય તરંગમાં વિદ્યુત ક્ષેત્ર હોઈ શકે, ચુંબકીય ક્ષેત્ર હોઈ શકે. એટલે આપણી ટેક્સ્ટબુકમાં f of t લખ્યું છે એટલે સમજે કે વિદ્યાર્થી સમજાય છે પણ તમને સમજાવવા માટે આવી કથા કરું કે ભાઈ સ્થાનાંતર એટલે જે તે રાશિ સમય સાથે બદલાતી હોય. તે આપણે રાશિને ચિંતા ન કરીએ એટલે રાશિને શું નામ આપી દીધું એટલે કોઈ પણ એક વિધેય હશે. પછી સ્થાનનું વિધેય હોય, ખૂણાનું વિધેય હોય, વિભાગનું વિધેય હોય, વિદ્યુત ક્ષેત્રનું વિધેય હોય, ચુંબકીય ક્ષેત્રનું વિધેય હોય, એ ગમે તે વિધેય હોય. તો હવે આ જે વિધેય છે નિશ્ચિત સમયગાળે પોતાની ગતિનું શું કરવાનો છે? પુનરાવર્તન કરવાનું. એટલે એને આવર્તીય વિધેય કહેવાય છે. જે વસ્તુ અમુક નિશ્ચિત ગાળે પુનરાવર્તન પછી દોલિત હોય કે આવર્ત જનરલ ચર્ચા મિત્રો આવર્ત ગતિ હોય તે પુનરાવર્તન થવાનું છે, દોલિત ગતિ હોય તે પુનરાવર્તન થવાનું. તો ટૂંકમાં અહીંયા જે પરિસ્થિતિ આપણે વાત કરી છે એમાં નિશ્ચિત સમયગાળે ગતિનું પુનરાવર્તન થવાનું છે. એટલે આ જે વિધેય છે ને આવર્તીય વિધેય કહેવાય. કારણ કે નિશ્ચિત સમયગાળે પુનરાવર્તન થતું એને આવર્ત ગતિ કહેવાય. તેના વિધેયને શું કહેવાય? આવર્તીય વિધેય. તો ફોરિયર નામના ગણિત શાસ્ત્રીએ આવા આવર્તી વિધેય sin cos વડે દર્શાવ્યા. આપણને ખબર sin ની કિંમત હોય +1 થી -1 વચ્ચે જોઈએ. તો પરિણામ ગણિતમાં ભણ્યા +1 થી -1 વચ્ચેની કોઈ કિંમત હોય એને sin ની પણ એની ન હોય. sin અને cos એ બંને કેવા ગણાય? આવર્તીય વિધેય ગણાય. શું ગણાય? આવર્તીય વિધેય. એનો મતલબ કે કોઈ પણ આવર્તીય વિધેય છે એટલે કે સ્થાનાંતર જે સમય સાથે ફેરફાર થતો હોય એને આપણે આમ લખી શકીએ. હવે એને શું કહેવાય? તો પંપ વિસ્તાર પડે. શું બોલે? અથવા તો તમારા વિધેયની મહત્તમ કિંમત. તમારા વિધેયની મહત્તમ કિંમત. દાખલા એક સાદા રોગ ઉદાહરણ કહું. સાદું લોલક ક્યાં દોલન કરે. હવે તમે કહો મહત્તમ ખૂણો કેટલો બને? આમ લોલક અહીંયા ઓલી દિશા કેટલું થાય? મહત્તમ કેટલું થાય કે
તો અહીંયા સુધી જઈ શકે ત્યારે તમારો થીટા મેક્સિમમ થઈ શકે તો તમારું જે કઈ વિધેયની મહત્તમ કિંમત એ તમારા માટે શું કહેવાય કંપિસ્તા દાખલા તરીકે થીટા ઓફ ટી હોત તો અહીંયા મેક્સિમમ આ કેટલો ખૂણો બને 90 ને કહેવાય કે એ 90 મારા માટે કંપિસ્તા દાખલા આની વાત તો આની વાત તો આ બ્લોકનું મધ્યમાન સ્થાન છે હવે ધારો કે મેં એને 5 સેન્ટીમીટર ખેંચી પછી મૂકી દઉં તો શું કરશે આનો થશે કે નહીં પણ તમને એક વસ્તુ તો ક્લિયર છે કે 5 સેન્ટીમીટર ખેંચીને મેં મૂક્યો પછી જ્યારે દોલન કરશે બીજી વાર આવશે એટલે 5 એ નહીં જાય 5 કરતા ઓછું થઈ ગયું આ ઘર્ષણને કારણે ક્રમશઃ ઉર્જા શું થતી જાય ઘટતી છેલ્લે ધીમું પડી જાય તો એનો મતલબ શક્ય એ મહત્તમ કેટલું 5 આપણા માટે ક્લિયર થઈ એ એટલે શું કહેવાય કંપ વિસ્તાર મતલબ તમારું જે કઈ વિધેય છે અહીંયા x છે અહીંયા થીટા છે એની શક્ય મહત્તમ કિંમત તમારા કિસ્સા મુજબ અને cos ઓમેગા t તો આ બધી રીતે છે કે ઓમેગા t ને શું કહેવાય કોણ કહેવાય શું કહેવાય અથવા તો કળા અહીંયા શું બોલી છે નામ કળા જે ઓમેગા એટલે કોણીય આવૃત્તિ ચાક ગતિમાં આપણે ભણ્યા છે 2π μ ચાક ગતિ યાદ કરજો કોણીય આવૃત્તિ અને t એટલે સમય હવે આ સમય સાથે ફેરફાર થતો સમય સાથે શું બદલાય માની લો અહીંયા પડ્યું છે થોડો તો ઓમેગા t નું 0 ખૂણો 0 દેખાય છે અહીંયા આવત તો શું થાય 45 પછી અહીંયા પહોંચે લઈ 90 એ પ્રમાણે આવત વિધિ કિંમત બદલાય ખબર cos 0 હોય તો 1 cos 45 હોય તો 1/√2 તો એ પ્રમાણે તમારા વિધેયનું મૂલ્ય બદલાતું હોય ક્લિયર થાય એટલે તમને સમજાય હું cos 45 મૂકો એટલે જવાબ √2 લાઈન 45 નો તો આને આવર્તી વિધેય કહેવાય એવું ફોરિયર નામના વૈજ્ઞાનિકે કીધું એટલે સ્થાનાંતર વિધેય આવર્ત ગતિ કે દોલિત ગતિમાં સ્થાનાંતર વિધેય આવું cos એટલે માત્ર cos જ નહીં સમજો આ વિધેયને હું sin તરીકે પણ લખી શકું મિત્રો કારણ કે sin અને cos બે આવર્તી વિધેય અને આ વિધેયના સંયોજન સ્વરૂપે પણ લખી શકું હું આમ લખી શકું કે એ બરાબર c sin ઓમેગા t વત્તા d cos ઓમેગા t એટલે ખાસ સમજો કે કોઈ પણ આવર્તી વિધેય જે છે ઈ ખાલી cos એ હોઈ શકે ખાલી sin એ હોઈ શકે કે sin અને cos માં યોગ્ય સહગુણકો સાથેનું સંયોજન પણ હોઈ શકે બરાબર હવે અહીંયા મેં અત્યારે આવૃત્તિ સમાન લીધી બે ઓમેગા ઓમેગા એ જુદી જુદી પણ હોઈ શકે પણ જુદી જુદી આવૃત્તિ એવી ના હોવી જોઈએ જેને કારણે અમુક સમય અંતરાલે એની આખા સમીકરણનું પુનરાવર્તન થવું જોઈએ એના માટે આપણે આના પછી ઉદાહરણ ભણશું ત્યારે હું તમને સમજાવીશ પણ કહેવાનો મતલબ છે કે આવર્ત ગતિ કે સરળ આવર્ત ગતિને રજૂ કરતું સ્થાનાંતરનું વિધેય એ ખાલી cos ખાલી sin કે સંયોજન પણ હોઈ શકે હવે તમે વિચાર કરો કે આ જ્યારે વિધેય હોય અને તેનું ઘટના પછી આગળ ચર્ચા કે આ વિધેય હોય તો હવે એનો એક આવર્તકાળ પૂરો થાય ને પાછું સ્થાન ક્યાં જવું જોઈએ માની મેં દોડાને ચાલુ કર્યું એ આમ ગયું પાછું આવ્યું ત્યારે એક દોડું પૂરું કહેવાય ને અને ત્યાં સુધી મને સમય ગયો એને શું કહેવાય આવર્તકાળ ટી વ્યાખ્યા મુજબ કે જે લઘુત્તમ સમયગાળામાં પોતાની ગતિનું પુનરાવર્તન કરે એના આવર્તકાળ કીધું તો એનો મતલબ કોઈ વિધિ f of t સમય આ છે તો અહીંયા હતું મને પ્રારંભિક છે ત્યાં હવે એક આવર્તકાળ જેટલો સમય છે ત્યારે પાછું ન્યા જ હોય એનો મતલબ શું થાય કે f of તમે t ગણો કે f of t plus t ગણો બે સમાન થાય f of t ગણો f of પણ f of t અહીંયા હોય એટલે સમય અહીંયા છે તો હવે એક આવર્તકાળ જેટલો સમય છે પાછું ન્યા જ હોય અને થીટા અહીંયા જેટલો 0 છે પાછો એક આવર્તકાળ જેટલો 0 છે એટલે આ વિધેય ગણો કે t પછીનું વિધેય ગણો સમજે ને જે તે સમય જ્યાં હોય ત્યાં બધી એક આવર્તકાળ જેટલો સમય છે તો ત્યાં જ પડ્યું હોય એટલે આ બંને વિધેય કેવા હોય સમાન જ હોય સમજો આ એક ગુણધર્મ છે એક આવર્તકાળ પછીના વિધેયની કિંમત કેવી હોય સમાન ક્લિયર છે તો હવે સમજો આનું જેવું કોમ્બિનેશન વાળું તો થોડી સરળતા આવી ગયા કે હમણાં મેં લીધું કોમ્બિનેશન વાળું તો c sin ઓમેગા t વત્તા d cos ઓમેગા t હવે જો આની જગ્યાએ સમજો હું c બરાબર એવું કંઈક વિધેય લઈ લઉં કે c બરાબર તો શું ધારણા કરતો ધારો કે એને ab લીધું આપણે ab લીધું ધારો કે ab તો અહીંયા a બરાબર માની લો મેં આમ લીધું કે c sin થીટા અને આના બરાબર લીધું મેં c cos થીટા અહીં લીધું બરાબર આવી રીતે
કિંમત મેં આવી ધારણા કરી લીધી કોમન c cos sin θ c cos θ. તો હવે હું કિંમત અહીંયા મૂકી દઉં તો f ઓફ t બરાબર શું થાય કે c sin θ એની કિંમત મૂકું c sin θ પછી sin ઓમેગા t તો હતું બીજી જગ્યાએ c cos θ અને cos ઓમેગા t તો હતું તો c બેમાંથી કોમન તો અહીંયા શું આવે sin ઓમેગા t sin θ વત્તા cos ઓમેગા t cos θ. તો ગણિતમાં મિત્રો એક સરવાળા સૂત્ર નામનું એક ચેપ્ટર છે ગણિત એ ગ્રુપ પડાય છે ખબર છે એમાં એક સૂત્ર આવે છે કે sin આલ્ફા વત્તા બીટા હોય તો શું લખાય sin આલ્ફા sin બીટા વત્તા cos આલ્ફા cos બીટા cos sin આલ્ફા cos બીટા વત્તા cos આલ્ફા sin બીટા. એટલે આપણે ધારણામાં એની માટે cos કરી નાખશું તો અને અહીં આપણે sin કરી નાખશું તો એ કિંમત અહીં મૂકશું અને c cos અને c sin. જો આ તો અચળાંક છે એની ધારણા તો હું ધારું એમ કરી શકું આ બે છે શું છે અચળાંક એટલે એ અચળાંકનો કોઈ આવી કિંમતમાં લઈ જાવ બરાબર sin અને cos ના વિધેય એની કિંમત મૂકી દો તો c કોમન કરતા એમ છે sin ઓમેગા t cos θ અને જેમ sin આલ્ફા cos બીટા વત્તા cos ઓમેગા t sin θ તો એને લખાઈશું sin ઓમેગા t પ્લસ θ. તો સમજો sin ઓમેગા t cos θ વત્તા cos ઓમેગા t sin θ sin આલ્ફા cos બીટા cos આલ્ફા sin બીટા. તો આલ્ફા વત્તા બીટા જેમ લખ્યું હોય એમ આપણા માટે આલ્ફા એટલે શું ઓમેગા t બીટા એટલે શું થીટા. તો હું કેમ લખ્યું sin ઓમેગા t વત્તા θ. તો કોઈ પણ સંયોજનને પણ તમે આ સ્વરૂપમાં લઈ જઈ શકો છો બરાબર. જો આવું લઈ જવું જરૂરી નથી તમને જે કહે તમને આ વિધેય આમનું હોય તો એમાં નક્કી કરવાનું આવર્તી વિધિ છે કે તો હવે સમજો આ સમીકરણ સ્વરૂપ આપ્યું ખાલી cos હોય ખાલી sin હોય અથવા તો sin વત્તા cos હોય તેને સાદું સ્વરૂપ આપી તમે ખાલી sin માં લઈ જઈ શકો છો અથવા તો ખાલી cos માં લઈ જઈ શકો છો. દાખલા તરીકે હમણાં આ તો ટેક્સ્ટ બુક મુજબ ગોઠવું આપણે હમણાં ભૂલથી લઈ લીધું ખબર ને sin તો એ તમને ખબર હોવી જોઈએ કે કારણ કે cos આલ્ફા વત્તા બીટા હોય તો શું થાય તો એનું વિધેય આવું છે કે sin આલ્ફા sin બીટા વત્તા cos આલ્ફા cos બીટા. તો દાખલા તરીકે મેં હમણાં ભૂલથી sin થીટા લખ્યું તો એમને રાખ્યું હોત તો અહીંયા વિધેય શું આવે cos આવે એમાં કઈ ફેર પડે નહીં. બરાબર ટેક્સ્ટ બુકમાં આ પ્રમાણે બદલે મેં તમને sin વિધેયમાં લઈ જઈશું. ટૂંકમાં sin કે cos વિધિ જ્યારે દેખાય ત્યારે એની આવર્ત ગતિ હોઈ શકે જો એ સમજી લેજો આવર્ત ગતિ હોય જેવું જરૂર નથી. એક વસ્તુ નથી કે આવર્ત ગતિ હોય ને તો એના સ્થાનાંતરમાં sin અને cos હોય 100%. પણ sin અને cos હોય એટલે આવર્તીય જ હોય એવું જરૂરી નથી. એનું કારણ કઈ રીતના ડિફરન્ટ હોઈ શકે એ હું તમને હમણાં ઉદાહરણ સમજાવું છું ત્યારે સમજાય બરાબર. આ બધા શું છે સ્થાનાંતરીય વિધેયો છે. એટલે આપણા મગજમાં ત્રણ મુદ્દા જે અગત્યની ટોપિકની ચર્ચા કરી લો પરિવાર કે સ્થાનાંતર એટલે આપણા મગજમાં જે પહેલી વ્યાખ્યા છે અહીંયા કાઢ નાખવાની છે કે ભાઈ સ્થાનમાં ફેરફાર એટલે સ્થાનાંતર નહીં. કોઈ પણ પ્રકારની ગતિમાં કોઈ ચલ સમય સાથે બદલાતો હોય એટલે એને સ્થાનાંતર કહેવાય. પછી થીટા હોઈ શકે એક્સ હોઈ શકે વિદ્યુતભારી હોઈ શકે સદિશ હોઈ શકે ગમે એટલે કોઈ પણ ઘટનામાં કોઈ ભૌતિક રાશિ કે પરિબળ સમય સાથે બદલાતો એટલે એનું સ્થાનાંતર છે કહેવાય. નંબર 2 કે આવી આવર્તન ગતિ થતી હશે તો એના સ્થાનાંતરના વિધેયમાં કા cos હશે કા sin હશે કા બેનું સંયોજન હશે. બરાબર એવા સ્થાનાંતર વિધેયને ખાલી cos ખાલી sin અથવા તો ખાલી sin માં ટ્રાન્સફર તમે cos વત્તા sin ને આવીને ટ્રાન્સફર કરી સાદા વિધેયમાં ફેરવી શકો. ઇન શોર્ટ sin અને cos હશે. પણ હવે એનાથી ઉલટું હું બોલું છું કે sin અને cos આપેલા દેખાય એટલે આવર્તીય જ છે એવું માની લેવાનું નથી. એનું કારણ હું તમને એક ઉદાહરણ દ્વારા સમજાવું. રેડી? અને અત્યારે પેલા સ્થાનાંતરનો મુદ્દો અહીંયા આપણે પુનઃ બરાબર વ્યવસ્થિત વાંચી લેજો. થિયોરિટિકલ રીતે નહીં પણ તમારે મને ક્લિયર હોવું જોઈએ કે આવર્તીય વિધેયો હોય કોઈ અથવા આવર્તીય ગતિ હોય તો એના સ્થાનાંતરના સમીકરણમાં sin અને cos હોવું આવશ્યક છે. કારણ કે તો જ આવર્તી ગતિ થતી એવું જોવા મળે એવું ફુરિયર નામના ગણિત શાસ્ત્રીએ મેળવેલું છે. આવર્તી વિધેય છે કે ખાલી sin હોય કા ખાલી cos હોય અને કા sin અને cos નું સંયોજન પણ હોય. રેડી? તો એના આધારે આપણને એક દાખલો આપ્યો છે જે એમાં આપણે ચેક કરી. જો તમે શું કીધું નીચે આપેલ સમયના વિધેયોમાંથી q આવર્ત ગતિ
અને બિન આવર્ત ગતિ નથી દર્શાવે છે આવર્ત ગતિના દરેક કિસ્સા માટે આવર્તકાળ કોણ શોધો બરાબર ઓમેગા એ કોઈ સંરચના છે તો આપણે એક પછી એકને લેતા જઈએ 14.2 એમાં પહેલું વિધેય પૂછ્યા sin ઓમેગા t cos ઓમેગા t આવું છે હવે સમજો મિત્રો કે આને આપણે અત્યારે y of t અને આને કે લખવું નથી આપણે y of t બરાબર ઉદાહરણ તરીકે આવું દાખલા લઈને આમ કહીએ તો આ તો સંયોજન છે હમણાં આપણે શું છે સંયોજન કેવા કરી નાખો સિમ્પલ ફોર્મમાં એ પહેલા આપણે શું કરીએ દાખલા હું એમ કહું √2 વડે ગુણ √2 વડે ભાગી નાખો તો એને સીધું વિધેય લખી એ લોકોને ખબર છોકરાને ખબર પણ મને તમને ખબર કેટલા ખબર આ ગણિત પાછળ નબળું બી ઉપર આવવાનું આવતું તો આ sin વત્તા cos હતું મેં શું કહ્યું બે વિધેયને √2 વડે ભાગ્યું √2 વડે ગુણ્યું √2 વડે શું આપણે ખબર છે sin અને cos ની સમાન કિંમત કયા મૂલ્ય માટે મળે sin 45 એટલે 1/√2 અને cos 45 એટલે 1/√2 એટલે કે તો √2 વડે કરીને √2 વડે ભાગીને ઓકે આ √2 હવે આ √2 છે એમ નથી એવું કે cos 45 આ sin ઓમેગા t આ √2 ને કેમ લખ્યો કે હું sin 45 એ લખ્યો અને cos ઓમેગા t તો હવે જો મિત્રો શું થઈ ગયું sin આલ્ફા cos બીટા cos આલ્ફા sin બીટા નું લખે sin આલ્ફા બીટા હવે ઈ લોકો છે ને સીધું આ લખ્યું ઈ લોકો સીધું વિદ્યાર્થી હવે 45 ની જગ્યાએ ઈ લોકો રેડિયન માં લખ્યું પાઈ બાય 4 લખ્યું તો આપણે સાબિત sin ની શું લખી નાખવાનું હવે તમને ખબર છે કે આવર્તકાળ છે એ 2π ના મતલબ sin કે cos છે બધા 2π ના પૂર્ણાંકના સમાન કિંમત ધરાવે 2π ના પૂર્ણાંક 2π ને ખબર પડે કે તમે 1/2 ભેણાવે ગણિતમાં આ 0 હોય આ 0 અંશ sin 0 ની કિંમત કેટલી હોય 1 હોય પછી અહીંયા કરો તો sin ની કિંમત કેટલી થાય અહીંયા 0 થાય અહીંયા પછી 1 થાય અહીંયા પછી 0 થાય અહીંયા માઈનસ થાય પાછી અહીંયા 0 થઈ ગયું તો આ આખું વર્તુળ પૂરું થાય ત્યારે રેડિયન કેટલા કહેવાય 2π એટલે કે 2π રેડિયન પાછી પોતાની કિંમત ધારણ કરી એટલે કે sin અને cos છે ઈ વિધેયને આવર્તકાળ કેટલો કોઈ પૂછે કે sin અને cos વિધેયનો આવર્તકાળ કેટલો તો 2π રેડિયન કેટલો હોય 2π રેડિયન એનો આવર્તકાળ કહેવાય કારણ કે એટલા સમય પોતાની ગતિનું પુનરાવર્તન કરે તો આપણે હમણાં ભણ્યા કે આ જે તે સમયનું વિધેય અને એક આવર્તકાળ જેટલો તમે સમયમાં દાખલ કરો તો સ્થાનમાં ફેરફાર થાય નહીં એનો મતલબ છે તે સમયે √2 sin ઓમેગા t + π/4 લખું કે પછી √2 sin ઓમેગા t + π/4 વત્તા 2π કરું કે ફેરફાર ન થવો અને નો જ થાય આ જે તે સમયની વાત છે કળા હવે એમાં મેં આવને જો આપણે આગળ લખ્યું તો ભાઈ મિત્રો સમજ f of t બરાબર f of t વત્તા t તમને સમજાયું ને કે લોલો પાછો ને કે ફેરફાર થાય નહીં તા જે તે સમયે આમ છે હવે sin અને cos નો આવર્તકાળ કેટલો છે t એટલે sin અને cos માં t ની જગ્યાએ હું લખી પહેલા મેં 2π એડ કર્યું આમાં કોઈ ફેરફાર થાય નહીં તો હવે અહીંયા √2 અહીંયા sin અહીંયા હું ઓમેગા ને કોમન કાઢું તો ઓમેગા કોમન લીધો અહીંયા t છે આ પદને આગળ લઈ તો અહીંયા મારે ઓમેગા વડે ભાગવું પડે ને નંબર ના તો કઈ બે કોરોડો બીજે જ પાછું એટલે કે sin ઓમેગા t + 5 જેવું સૂત્ર આવું હમણાં જ મેળવ્યું તો એનો મતલબ છે કે અહીંયા t + t થવું જોઈએ t + t આપણે હમણાં સરખામણી કરી હવે f of t + t એના મતલબ અત્યારે તમને જે વિધેય રકમમાં આપ્યો છે એનો આવર્તકાળ આ થયો t વત્તા જે કંઈ પદ આવી શકે આવર્તકાળ એટલે આ વિધેય આપણે આખા ગણિતના આધારે શું કીધું કે આપેલ વિધેય આવર્તીય છે ઈ તો આપણે અહીંથી ખબર પડી જાય કે sin cos નું સંયોજન છે અને વધારામાં કે બેની આવૃત્તિ સમાન જ એકલી છે ઓમેગા ઓમેગા ફેરફાર કર્યો નથી એટલે આવર્તીય જોઈએ પણ એનો આવર્તકાળ કેટલો ઈ ગોતવા હાટું આપણે સંશોધન કર્યું આપણે શું મળ્યું આવર્તકાળ કેટલો મળ્યો 2π એટલે આવર્તીય છે અને તેનો આવર્તકાળ વ્યવસ્થિત લખો તેનો આવર્તકાળ t બરાબર કેટલો ગણાય 2π હવે જો આવી તો સાબિત કરવા માટેની વાત છે હવે તમે સીધી ટેકનિક શીખો કેમ ખબર પડે એક તો તમારે જોવાનું
કે ભાઈ બેની આવૃત્તિ સમાન છે કે નહીં. જો હમણાં એના પછી ઉદાહરણ સમાન નહીં હોય છતાંય હોઈ શકે આવર્તી વિધિ. આ તો સાબિત કરવાનું. તમારે બેની આવૃત્તિ સમાન છે જોઈ લો આ છે તો આવર્તી વિધિ છે. અને આવર્તકાળ કેમ નક્કી કરવાનો? હંમેશા આપણે 2π ના છેદમાં t ના સહગુણકમાં જે કર્યું હોય તું યાદ રાખવાનું. કારણ કે તમે સહગુણકને જ કોમન કાઢવાનો હોય ને છેલ્લે તો t વત્તા t કરો સહગુણક કોમન કાઢે એટલા વડે ભાગવાને પણ. તો તમારે આવર્તી વિધિ છે કે નહીં ચેક કરવા માટે પહેલા જાઓ કે sin અને cos વિધેય છે બીજું કોઈ વિધેય છે કે નહીં તો નથી આવતું. ત્યાંની જવાબ પૂરો. sin અને cos છે આવર્તી વિધેય હોઈ શકે. હોઈ શકે માટે ચેક કરવાનું તો શું છે ભાઈ બેની આવૃત્તિ સમાન છે એટલે હોય. તો એનો આવર્તકાળ કેટલો? તો ભાઈ આવર્તકાળ સૂત્ર યાદ રાખો 2π t નો સહગુણક. હું યાદ રાખો t ના સહગુણકમાં જે આપ્યું હોય તે અહીંયા હું આપ્યું છે એમાં લાવી દો. સમજાય? તો ચેક કરવા માટે તમારે sin cos જોવાનું. હવે એક વસ્તુ સમજો આવર્તકાળ જુદા જુદા વિધેયનો જુદો જુદો હોય છે. એમાં પછી એના p જો b માં આપવો પડશે. અહીંયા સમાન છે તો સીધો પડશે. જો આખા વિધેયનો આવર્તકાળ એક જ જવાબ આપવાનો. પણ કયો આપવાનો કેવી રીતે આપવાનો એના પછીના b માં જો બરાબર. અત્યારે પેલો વિભાગ છે સ્વિચ છોડ દો લઈ લેજો. ખાલી ફેરફાર નીકળેલો ટેક્સ્ટબુકમાં વાંચો તો આ બે સ્ટેપ નથી. એને સીધા આ સ્ટેપમાંથી આ સ્ટેપ આપી દીધું છે બરાબર. એટલા પૂરતું તમે ખાલી જોવાનું. બાકી તો આ સ્ટેપ ક્યાં છે એવી સમજણ માટે મેં બે સ્ટેપ બતાવ્યા. પછી તો ઓમેગા કોમન કારણે t + t ના ફોર્મમાં ગોઠવવું અને t + જે હોય એ આપણા માટે આ સૂત્ર મુજબ જે આવર્તકાળ થાય ને એ 2 કરે ઓમેગા. પણ તમારી રીત આગળવાની નથી. મેં તમને ટેકનિક શીખવાડી જોવાનું sin cos વિધેય છે કેટલી વાર. પછી આવૃત્તિ જોવાની. સમાન હોય તો જે આવૃત્તિ હોય પ્રશ્ન જ નથી. અને તો આવર્તકાળ લખી નાખવાનું t = 2π ના છેદમાં t નો સહગુણક. હવે આ ટેકનિકથી બીજો આપણે જે b વિભાગ છે આ ટેકનિકથી સોલ્વ કરવું. એને લઈ એમ બરાબર. તો b માટે જો આવર્તી વિધેય છે કે નહીં. જો b તમને આમ આપેલું છે કે sin ઓમેગા t વત્તા cos 2 ઓમેગા t ને આવૃત્તિ બદલાતી જાય અને વત્તા sin 4 ઓમેગા. તો જો sin cos તો છે ને આવર્તની વિધિ હોવાની શક્યતા તો છે. પણ હવે જો તમે કે અહીંયા તમે આવર્તકાળ ગણો તો પેલા વિધેયનો આવર્તકાળ નો t0 કહો તો શું થશે? 2π ઓમેગા થશે કે અને t નો સહગુણક ઓમેગા. આ બીજા વિધેયનો કહો એનું t1 કહો તો 2π 2 ઓમેગા થાય કે નહીં? મતલબ π ઓમેગા મળે કે નહીં? 2π 2 ઓમેગા. અને ત્રીજા વિધેયને જોવું અને t2 કહી દો તો 2π 4 ઓમેગા. એનો મતલબ π 2 ઓમેગા થાય કે તાય સમજો ત્રણેય વિધેયનો પોતાનો સ્વતંત્ર આવર્તકાળ જુદો જુદો છે. પણ ઈ આવર્તકાળ એકબીજા સાથે પૂર્ણ ગુણાંકમાં છે. સમજો કારણ કે આ જે છે ઈ આના કરતા બમણો છે. સમજાય? અને આના કરતા આમ જોવો તો કેટલા ગણો છે? 4 ગણો. કેટલા ગણો? સમજો પડે ને ભાઈ 4 વડે ગુણી 4 વડે ભાગી નાખો તો યાના જેટલો જવાબ આવે. અને આના કરતા ઈ 4 ગણો છે. મતલબ શું થાય? એના વિધેયનો આવર્તકાળ ઈ આના કરતા બમણો, આના કરતા 4 ગણો. મતલબ કે તમારા જે કાંઈ વિધેયના સંયોજન છે એના આવર્તકાળ એકબીજા સાથે પૂર્ણ ગુણાંકમાં હોવા જોઈએ. માનો ફોર એક્ઝામ્પલ માનો 5 હોત તો હું થાય? તો 5 આવત કે તો આ બે પૂર્ણ ગુણાંકમાં ન થાય ને. આ કોઈ સંયોજનના પૂર્ણ ગુણાંકમાં બનત નહીં. તો આપણે સ્પષ્ટ જોવું પડે કે આખું વિધેય આવર્તીય નથી. સમજાય છે? એટલે આવર્તી હોવા માટે પહેલું સ્ટેપ શું જોવાનું? sin cos છે કે નહીં સમીકરણ. sin cos હોવા કમ્પલસરી છે. બીજા કોઈ log હોય, એક્સપોનેન્શિયલ, tan વિધેય હોય, sec વિધેય હાલે નહીં. sin અને cos વિધેય હોવા જોઈએ. નંબર 2 દરેક પદનો આવર્તકાળ ગોતી લ્યો અને પછી ચેક કરો કે એકબીજા સાથે પૂર્ણ ગુણાંકમાં છે કે નહીં. જો છે તો શું છે? આવર્તી વિધેય છે. સમજાઈ ગયું કે નહીં ભાઈ? હવે આવર્તી વિધેય છે એ નક્કી થઈ ગયું. પણ હવે આનો આવર્તકાળ કેટલો? આવર્તકાળ 3 નો બતાવે કે આખા વિધેયનો આવર્તકાળ એક જ છે. તો તમને શું લાગે કે આ ત્રણેયને જોતા લઘુત્તમ ક્યાં અંતરાલે બધે પોતાની ગતિનું પુનરાવર્તન કરે? કેટલા અંતરાલ પછી પોતાનું સ્વાભાવિક છે મહત્તમ હોય ને એ જ આવર્તકાળ બનતો હોય.
પણ હું ચિત્ર દોરું તો તમને વધારે ક્લિયર આવશે. આનો આવર્તન જે t0 છે ઈ આમ છે, આમે મોટું દોરને t0 માટે દોર્યું. આ આખું દોલન પૂરું થયું ને 2π આખું પૂરું થયું, દોલન પૂરું થયું આવર્તન t. હવે આના કરતા આનો આવર્તન કેટલો? આના કરતા આનો આવર્તન વિચાર કરો તો અડધો ગણાય કે નહીં? આના કરતા અડધો કહેવાય કે નહીં? તો અડધો કહેવાય તો ખબર આમ થાય. સમજાય દોલન? આને જેટલા સમયમાં આખું પોતાનું દોલન પૂરું એના કરતા અડધા સમયમાં પૂરું કરી નાખ્યું. બીજી ભાષામાં કહે તો એ સમયમાં 2 વાર પૂરું કર્યું. સમજાય? ઓનો શું થાય? આના કરતા કેટલા નું થાય? આમ જો તો ચોથા ભાગનું, તો ચોથા ભાગનું ન હોય તો આમ આને જે ટૂંકમાં એક દોલન પૂરું કર્યું એના ઉપર છે તો એટલામાં આનો એના કરતા અડધો એટલે 2 દોલન પૂરા કર્યા. અને આ ભાઈ 1 2 3 અને 4. તો ઇન્સ્ટોલ અહીંયા જે પરિસ્થિતિ હતી એવી પરિસ્થિતિ અહીંથી પાછી ચાલુ થવાની કે સમજાય? આ જે પરિસ્થિતિ આખી આ ત્રણેયનો વિચાર કરો ને તો જે પરિસ્થિતિ પુનરાવર્તન જો અહીંયા નથી, અહીંયા આ ભાઈ ઉપર જાય ના નીચે જાય, અહીંયા નથી તો 2 ઉપર જાય આમાંની જેવું, પણ આ જે તો નીચે જાય. અહીંથી જ એવું બન્યું કે જે બધા એક સાથે પોતાની જે મૂળભૂત પરિસ્થિતિ પાછી ચાલુ કરે છે તો આ કુલ સમયનો કયો હતો આપણો? આખા વિધેયનો આવર્તન કેટલો? 2π / ઓમેગા i. ટૂંકમાં તમને આપેલા સંયોજન જે સમય અંતરાલ પછી પોતાની ગતિનું પરફેક્ટ પેલા જેવું જ પુનરાવર્તન શરૂ કરે ને એ આખા વિધેયનો આવર્તકાળ કહેવાય. અને આખા વિધેયનો આવર્તન થાય t0 2π / ઓમેગા. સ્વતંત્ર વિધેયના આવર્તન અલગ અલગ છે. નિપુણ ગુણાંક હોવા જોઈએ તો જ આવર્ત વિધેય કહેવાય. નો હોય આવર્ત વિધેય છે જ નહીં તો આવર્તકાળ ગોતવાનું ન પૂછાય. તો સ્પષ્ટ છે બિન આવર્તીય વિધેય તેના આવર્તકાળ ગોતવાનો હોય જ નહીં. આવર્તીય હોય તો જ ગોતવાના. હવે ત્રીજું ચોથું તમે સિમ્પલ સમજજો. ત્રીજામાં જો વિધેય કેવું છે? સી જો મિત્રો શું લખ્યું છે? e આલ્ફા ડી કે લખ્યું છે ને? આમાં cos અને sin દેખાય નહીં તો આ ચલધારી આવર્તી વિધેય છે જ નહીં. આવર્તી વિધેય નથી, વાત પૂરી થઈ. આવર્ત વિધેય થાય નહીં. કારણ કે આમાં શું બને કે જેમ જેમ સમય વધશે માઈનસ ઘાત છે એટલે વિધેયની કિંમત ઘટતી જાય એક જ દિશામાં ઘટતી જાય, પાછું પુનરાવર્તન થતું નથી. એમ ચોથું વિધેય છે એમાં લોગ વિધેય દેખાય. શું દેખાય? લોગ ઓમેગા ટી શું આપ્યું છે? બરાબર. તો આ વધતું વિધેય જેમ જેમ સમય વધશે લોગની કિંમત વધતી જાય. પણ તમારી એમાં ચિંતા કરવાની નથી, વધતું કે ઘટતું કઈ પૂછવાનું નથી. તમને પ્રશ્ન છે બિન આવર્તી કે આવર્તી, તો આમાં sin cos છે જ નહીં, વાત નથી થઈ. એટલે આવર્તીય વિધેય નથી અથવા આવર્ત ગતિ દર્શાવતા છે જ નહીં. પૂરું થઈ ગયું. આ તો તમને સમજણ માટે એવું વર્ણન લખ્યું છે કે ભાઈ સમય વધે એમ આ વિધેયની કિંમત ઘટતી જાય, એટલે એની કિંમત એક ધારી ઘટતી જાય છે. કોઈ દિવસ કિંમતનું પુનરાવર્તન થશે નહીં. આ એક ધારી વધતી જ જાય, કોઈની પાછી ફરશે નહીં. આવર્ત ગતિમાં તો એના ગતિમાનનું પુનરાવર્તન થવું જોઈએ. ઇન શોર્ટ આવા પ્રકારના દાખલા પૂછાય કે તમારે ખાલી જોવાની છે કે sin હોવું જોઈએ કે cos હોવું જોઈએ કે sin cos નું સંયોજન હોવું જોઈએ. એ વિધેય તો કમ્પલસરી જરૂરિયાત છે. વધારામાં તમારે દરેક પદના આવર્તકાળ ગોતી ઈ એકબીજા સાથે પૂર્ણ ગુણાંકમાં છે કે નહીં ઈ ચેક કરવાનું, તો આવર્તી વિધેય બને. અધરવાઇઝ ઓકે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આજનો લેક્ચર અહીં સુધી રાખીએ. બધાને જય સ્વામિનારાયણ. નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી મળીએ.